નમસ્કાર. શું એવી કારકિર્દીની શોધ છે જેમાં દેશ સેવા પણ હોય અને સાહસનો રોમાંચ પણ? તો ભારતીય નૌસેના તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. ચાલો આજે આપણે જાન્યુઆરી 2027માં શરૂ થનારા શોર્ટ સર્વિસ કમિશન કોર્સની ભરતીની તમામ વિગતોને બારીકાઈથી સમજીએ. જુઓ, નૌસેનામાં જોડાવું એ કંઈ ફક્ત નોકરી મેળવવા બરાબર નથી. આ તો એક એવું જીવન જીવવાનું આમંત્રણ છે જે ગૌરવ, સન્માન અને રોજેરોજના નવા સાહસોથી ભરેલું હોય. ખરેખર એક અસાધારણ જીવન. તો ચાલો આ તક વિશે વધુ ઊંડાણમાં જાણીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે તેને 5 ભાગમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું એ જાણીને કે આ તક શું છે, પછી જોઈશું કે કોણ અરજી કરી શકે છે, ત્યાં કઈ કઈ ભૂમિકાઓ હોય છે, પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે અને છેલ્લે નૌસેનામાં એક ઓફિસરની જિંદગી કેવી હોય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આ તક, આ અવસર આખરે છે શું? ચાલો એની મૂળભૂત બાબતોને સમજીએ. તમે શોર્ટ સર્વિસ કમિશન એટલે કે SSC વિશે સાંભળ્યું હશે, પણ આ છે શું? એકદમ સીધા શબ્દોમાં કહીએ તો આ એક નિશ્ચિત સમય માટે ઓફિસર તરીકે સેવા આપવાની તક છે. શરૂઆતમાં આ કમિશન 12 વર્ષનું હોય છે. અને જો તમારી કામગીરી ઉત્તમ હોય અને નૌસેનાને તમારી જરૂર હોય તો તેને વધુમાં વધુ 2 વર્ષ માટે લંબાવી પણ શકાય છે. હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. તો ધ્યાનથી નોંધી લેજો. ઓનલાઈન અરજીઓ 24 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થશે અને અરજી કરવા માટે પૂરો 1 મહિનો મળશે, એટલે કે છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026. જે ઉમેદવારો પસંદ થશે એમનો કોર્સ જાન્યુઆરી 2027માં શરૂ થશે. તો આ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. તારીખો તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે શું તમે આ તક માટે યોગ્ય છો? કોણ અરજી કરી શકે છે? ચાલો હવે એના માટે જરૂરી લાયકાત અને માપદંડો પર નજર કરીએ. કોઈપણ ડિગ્રી કે માર્ક્સની વાત કરીએ એ પહેલાં 2 સૌથી પાયાની શરતો છે જે બધાએ પૂરી કરવી પડશે. અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને અપરિણિત હોવો જોઈએ. અને હા, આ નિયમ પુરુષો અને મહિલાઓ બંને માટે સરખો જ છે. ચાલો હવે શૈક્ષણિક લાયકાત પર આવીએ. જો તમારી પાસે કોઈપણ સ્ટ્રીમમાં BE કે BTechની ડિગ્રી છે અને ઓછામાં ઓછા 60% માર્ક્સ છે તો સાંભળો. એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં જનરલ સર્વિસ અને હાઇડ્રો કેડરમાં કુલ 76 જગ્યાઓ છે. એ જ રીતે એવિએશન બ્રાન્ચમાં પાયલટ માટે 25, નેવલ એર ઓપરેશન્સ ઓફિસર માટે 20 અને એર ટ્રાફિક કંટ્રોલર માટે 18 જગ્યાઓ ખાલી છે. હવે જેમને ટેકનિકલ કામમાં વધુ રસ છે એવા એન્જિનિયર્સ માટે પણ જબરદસ્ત તકો છે. એન્જિનિયરિંગ જનરલ સર્વિસમાં 42 અને ઇલેક્ટ્રિકલ જનરલ સર્વિસમાં 38 જગ્યાઓ છે, જેમના માટે સંબંધિત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં 60% સાથે ડિગ્રી હોવી જરૂરી છે. અને હા, એક વાત ખાસ નોટ કરવા જેવી છે કે સબમરીન ટેકનિકલ બ્રાન્ચની 16 જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. હવે જો અમુક ઉમેદવારોને થોડો ફાયદો પણ મળી શકે છે. જેમ કે જેમની પાસે NCC સર્ટિફિકેટ છે તેમને SSB ઇન્ટરવ્યૂ માટેના કટઓફમાં 5%ની છૂટ મળશે. કેમ? કારણ કે નેવી માને છે કે તમારામાં શિસ્ત અને નેતૃત્વના ગુણ તો પહેલેથી જ છે. એ જ રીતે મર્ચન્ટ નેવીના અનુભવીઓ અને જેની પાસે કોમર્શિયલ પાયલટ લાયસન્સ છે એ લોકો પણ સીધી અરજી કરી શકે છે. ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે તમારી બધી જ યોગ્યતા છે અને તમારી પસંદગી પણ થઈ ગઈ. તો પછી શું? કામ શું કરવાનું હોય? એક નૌસેના અધિકારી તરીકે કઈ ભૂમિકાઓ નિભાવવાની હોય છે? ચાલો હવે એ શક્યતાઓ પર એક નજર કરીએ. નૌસેનામાં મુખ્યત્વે 2 પ્રકારના રોલ હોય છે. એક છે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ. આ એ ઓફિસર્સ છે જેઓ દરિયામાં જહાજો અને સબમરીન અને આકાશમાં વિમાનોના ઓપરેશન સંભાળે છે, તેમને કમાન્ડ કરે છે. અને બીજી છે ટેકનિકલ બ્રાન્ચ. આ એવા એક્સપર્ટ્સ છે જે નેવીની અત્યાધુનિક મશીનરી અને હથિયારોને હંમેશા તૈયાર રાખવાનું કામ કરે છે. અને હવે એક એવી તકની વાત જે ખરેખર ખાસ છે. જો કોઈ પુરુષ ઉમેદવાર એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માટે પસંદ થાય તો તેને નૌસેનાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક શાખાઓમાંની એક એટલે કે સબમરીન આર્મમાં જોડાવાનો મોકો મળી શકે છે. દરિયાની ઊંડાઈમાં રહીને દેશની સેવા કરવાનો આ એક અનોખો અનુભવ છે. સારું, તો હવે એ જાણીએ કે આ સપનાને હકીકતમાં બદલવાનો રસ્તો કેવો છે. મતલબ કે અરજી કરવાથી લઈને અંતિમ પસંદગી સુધીની આ સફર કેવી હશે? સિલેક્શન પ્રોસેસ શું છે? આખી પ્રક્રિયાના 5 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવાની. પછી તમારી ડિગ્રીના માર્ક્સના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
જો તમારું નામ લિસ્ટમાં આવે તો પછી આવે છે અસલી કસોટી, એસએસબી ઇન્ટરવ્યૂ. આ 5 દિવસની એવી પ્રક્રિયા છે જ્યાં તમારા વ્યક્તિત્વના દરેક પાસાને ચકાસવામાં આવે છે. એસએસબી પાસ કર્યા પછી મેડિકલ ટેસ્ટ થશે અને છેલ્લે એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે જેના આધારે તમારી પસંદગી થશે. અહીં એક વાત બરાબર મગજમાં બેસાડી લેજો. એસએસબી ઇન્ટરવ્યૂ માટે કોને બોલાવવા એનો નિર્ણય શરૂઆતમાં ફક્ત અને ફક્ત તમારી એન્જિનિયરિંગ ડિગ્રીના માર્ક્સ પર આધાર રાખે છે. એટલે કે એસએસબી ઇન્ટરવ્યૂ સુધી પહોંચવાની પહેલી ટિકિટ તમારા સારા એકેડેમિક રેકોર્ડ જ છે. તો ચાલો, આ બધી મહેનત અને પરીક્ષાઓ પછી જ્યારે મંજિલ પર પહોંચો ત્યારે શું મળે છે? એક નૌસેના અધિકારી તરીકેની લાઈફ ખરેખર કેવી હોય છે? ચાલો, આ પ્રતિષ્ઠિત કારકિર્દીના અંતિમ પડાવ પર એક નજર કરીએ. તમારી ઓફિસર તરીકેની સફર શરૂ થશે દેશના સૌથી ખૂબસૂરત સ્થળોમાંથી એક, કેરલાના એઝિમલામાં આવેલી પ્રતિષ્ઠિત ઇન્ડિયન નેવલ એકેડેમીથી. અહીં તમને સબ લેફ્ટનન્ટના રેન્ક સાથે ટ્રેનિંગ આપવામાં આવશે જે તમારા ગૌરવશાળી ભવિષ્યનો પાયો નાખશે. અને હા, એ વાત જે બધા જાણવા માગે છે, પગાર. તો એક સબ લેફ્ટનન્ટ તરીકે શરૂઆતનો ગ્રોસ માસિક પગાર હશે લગભગ 1,25,000 રૂપિયા. અને આ તો માત્ર શરૂઆત છે. આ ઉપરાંત બીજા ઘણા ભથ્થા અને સુવિધાઓ પણ મળે છે જે આ પેકેજને વધુ આકર્ષક બનાવે છે. તો જો આ બધું સાંભળીને તમને લાગે કે આ જ તમારો રસ્તો છે, તો હવે શું કરવાનું? બહુ જ સિમ્પલ છે. ભારતીય નૌસેનાની ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જાઓ, રજિસ્ટર કરો અને તમારી અરજી ભરી દો. તો છેલ્લે સવાલ એ જ છે જે તમને સ્લાઇડ પર દેખાય છે. શું તમે તમારા ભવિષ્યની નાવનું સુકાન પોતાના હાથમાં લેવા તૈયાર છો? યાદ રાખજો, આ માત્ર એક નોકરી નથી, પણ દેશની સેવા કરવાની અને એક અસાધારણ જીવન જીવવાની તક છે. નિર્ણય તમારો છે. જય હિન્દ.